વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બાલપુષ્ટિ સત્સંગ કરવાના છીએ. પહેલા બાલપુષ્ટિ અને વૈષ્ણવ પરિવાર એમ માસિક પત્રો આવતા હતા કે જેમાં ખૂબ જ સરળ ભાષામાં પુષ્ટિ માર્ગ વિશે સમજાવવામાં આવતું હતું. વાલા વૈષ્ણવો, આપણે જીવનને સુંદર બનાવવા માટે આ સત્સંગ કરી રહ્યા છીએ. આપણા બાળકોને ઉપદેશ નહીં પરંતુ પ્રેરણા આપવી જોઈએ. ઉપદેશ એટલે ફક્ત આપણે એને કહ્યા કરીએ કે આવી રીતે કરવાનું અને તેવી રીતે કરવાનું, અને તે વસ્તુ આપણે અમલમાં લેતા ન હોઈએ. જેમ કે આપણે બાળકોને કહીએ કે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ચરણામૃત લઈ પાઠ કરવા જોઈએ, ઠાકોરજીને ચરણ સ્પર્શ કરવા જોઈએ, બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. આવું બધું આપણે ઉપદેશ આપીએ અને આપણે આચરણમાં ન લેતા હોઈએ તો તેની કંઈ પણ અસર બાળકો પર પડતી નથી. માટે પ્રથમ આપણે આચરણમાં લેવું જોઈએ. આપણા બાળકો એ કોરી પાટી છે. આપણે જેવું વર્તન કરીશું ને તેવું તે પણ મોટા થઈને કરશે. માટે આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે રહેતા હોઈએ તો આપણા બાળકોમાં પણ એ સંસ્કાર આપમેળે આવે. માટે પ્રેમપૂર્વક ઘરના સભ્યો સાથે રહેવું, બધાને માન આપવું, મોટાઓને માન આપવું, નાનાઓને પ્રેમ કરવો અને સરખા સમવડિયા સાથે મિત્રતા રાખવી. કોઈનું દિલ ન દુભાય તેનું ખાસ ધ્યાન રાખવું. તો વાલા વૈષ્ણવો, આજે આપણે બાલપુષ્ટિ સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું. સૌ પ્રથમ આપણે સ્તુતિ કરીએ. તો અહીં મધુરાષ્ટકનો શ્લોક આપ્યો છે. શ્લોક 8મો. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અહીં અર્થ કર્યો છે કે શ્રી કૃષ્ણના સખા એટલે કે ગોવાળો મધુર છે, એમની ગાયો મધુર છે. શ્રી કૃષ્ણના હસ્તમાં રહેલી લાકડી એટલે કે છડી મધુર છે. વ્રજની આખી જળ ચેતન સૃષ્ટિ પણ મધુર છે. શ્રી કૃષ્ણ રાક્ષસોનો સંહાર કરે છે તે પણ મધુર છે, અને દબાયેલા તથા કચડાયેલા જીવોનું રક્ષણ કરે છે તે પણ મધુર છે. શ્રી કૃષ્ણ જે ફળ આપે છે ને તે પણ મધુર છે. આ મધુર એવા શ્રી રાધાજીના સ્વામી શ્રી કૃષ્ણનું બધું જ મધુર છે. એટલે તો કહેવાય છે મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. વાલા વૈષ્ણવો, આજે આપણે મધુરાષ્ટકનો 8મો શ્લોક શીખીશું. શ્રી મહાપ્રભુજી આ શ્લોકની શરૂઆતમાં કહે છે કે શ્રી કૃષ્ણની સખીઓ એવા ગોપીજનો જેમ મધુર છે તેમ તેમના સખા એવા ગોવાળો પણ મધુર છે. ગયા વખતે આપણે ગોપી શબ્દનો અર્થ જોયો હતો. એ જ પ્રમાણે ગોપ શબ્દનો અર્થ પણ થાય છે જે પોતાની બધી ઇન્દ્રિયો આંખ, કાન, નાક, મોં, હાથ અને પગથી શ્રી કૃષ્ણના સેવા સ્મરણ અને દર્શનના આનંદ રસનું પાન કરે છે તે ગોપ કહેવાય. શ્રી કૃષ્ણના આ સખાઓ શ્રી કૃષ્ણના સંબંધથી અત્યંત મધુર છે. તેમની વાણીમાં હાવભાવમાં મધુરતા રહેલી છે. તેઓ મધુર લીલાઓ કરી શ્રી કૃષ્ણને આનંદ આપે છે. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ગોપા મધુરા. જેમ ગોપ બાળકો મધુર છે તેમ વ્રજની ગાયો પણ મધુર છે. શ્રી કૃષ્ણને ગાયો ખૂબ જ પ્રિય છે. તેમને હંમેશા ગાયની સાથે રહેવું ગમે છે. તેઓ હંમેશા ગાયોને ચરાવવા લઈ જાય છે. ગાયો ખુલ્લા પગે વનમાં ફરે છે, તેથી શ્રી કૃષ્ણ પણ વનમાં ખુલ્લા ચણારવિંદે પધારે છે. શ્રી કૃષ્ણ ગાયોનું દૂધ પીએ છે. તેમને દહીં માખણ પણ ખૂબ જ ભાવે છે. દૂધ એ ગાયોના હૃદયનો શ્રી કૃષ્ણ માટેનો પ્રેમ છે. તે દૂધ ઘણું મધુર છે કારણ કે ગાયો મધુર છે. ગાવો મધુરા. શ્રી કૃષ્ણ હંમેશા પોતાની સાથે વેણુ અને વેત્ર રાખે છે. વેત્ર એટલે છડી જેવી લાકડી. આ બંને શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. તેઓ વેણુ અને વેત્રને પોતાનાથી કદી અલગ કરતા નથી. ગોચારણ માટે પધારે છે
ત્યારે તેઓ નિજ હસ્તમાં છડી ધારણ કરે છે. તેનાથી ગાયોને હાંકે છે. એવો કોઈ ગોવાળ નહીં હોય કે જે લાકડીઓ રાખતો ન હોય. શ્રી કૃષ્ણની છડી અત્યંત સુંદર છે. તેનાથી તેઓ ગોપીજનોને રોકી દાણ માંગે છે. માટે કહ્યું, યષ્ટિ મધુરા. હારે દાણ માંગે કાનુડો દાણ માંગે. હારે દાણ માંગે કાનુડો દાણ માંગે. પછી આગળ કહે છે કે શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ શ્રી ઠાકોરજીના દર્શન કરતા કરતા આખા વ્રજમંડળ તરફ ફરી વળે છે. વ્રજમંડળમાં સુંદર સૃષ્ટિના અનેક જળચેતન પદાર્થો છે. વ્રજમાં ગોપ અને ગોપીજનો છે, પશુ પંખીઓ છે, નદી, પર્વતો, વન ઉપવન છે, ગાયો છે. આ બધા જ મધુર છે. શ્રી ઠાકોરજીના સ્પર્શથી આખું વ્રજ અને બધી જળચેતન સૃષ્ટિ મધુર બની ગઈ છે. કારણ કે શ્રી ઠાકોરજીએ સૌને વેણુનાદ દ્વારા પોતાના મધુર રસનું પાન કરાવ્યું છે. માટે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, સૃષ્ટિ મધુરા. શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને લીલામાં કેવળ મધુર રસ છે. તેમણે રાક્ષસોને માર્યા તો તેમાં પણ મધુરતાના દર્શન થાય છે. આપણને કમકમાટી આવે કે બીક લાગે એવું કોઈ દ્રશ્ય જોવામાં આવતું નથી. રાક્ષસોનો સંહાર કરવાની લીલા પણ એટલી જ મધુર લાગે છે. તેમણે કાલિય નાગ અને કુવલ્યાપીઢ હાથીનું પણ દમન અને દલન કર્યું છે. આ દલન અને દમન મધુરતાથી કર્યા છે. માટે કહ્યું દલિતમ મધુરમ. શ્રી મહાપ્રભુજી કહે છે, ફલિતમ મધુરમ. શ્રી ઠાકોરજી સૌને જે ફળ આપે છે તે પણ મધુર છે. વ્રજના ગોપ ગોપીઓને પોતાના સ્વરૂપાનંદનું સર્વોત્તમ ફળ આપ્યું. એવું ફળ તેમણે દેવોને પણ આપ્યું નથી. રાક્ષસોને મારીને તેમને મોક્ષનું ફળ આપ્યું. રાક્ષસોને તેના લાયક ન હોવા છતાં શ્રી કૃષ્ણે તેમને મોક્ષ આપ્યો, જે જ્ઞાનીઓ વગેરેને વર્ષોની તપશ્ચર્યા પછી પણ મળતો નથી. આમ શ્રી કૃષ્ણ જે ફળ આપે છે તેવું જગતમાં બીજું કોઈ આપી શકતું નથી. અંતે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ મધુરતાના મહાસાગર છે. તેમનામાં 6 દિવ્ય ગુણો રહેલા છે જે બીજે ક્યાંય નથી. તેમનામાં રૂપ, ગુણ, લીલા અને નામ એમ 4 પ્રકારની મધુરતા છે. માટે તેઓ મધુરતાના સ્વામી છે. શ્રી રાધિકાજી પણ પૂર્ણ મધુરતાનું સ્વરૂપ છે. શ્રી રાધાકૃષ્ણની મધુરતા અજોડ છે. માટે શ્રી મહાપ્રભુજીએ 8 શ્લોકના અંતે કહ્યું કે મધુરાધિપતિ શ્રી કૃષ્ણની એક એક વાત મધુર છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. આખું મધુરાષ્ટક પરમ મધુર છે. તેમાં શ્રી ઠાકોરજીનો મધુર રસ ભરેલો છે. શ્રી મહાપ્રભુજીની વાણીમાં પણ તે મધુર રસ રહેલો છે. શ્રી મહાપ્રભુજીના હૃદયમાં શ્રી ઠાકોરજી માટે પ્રેમ રસ ઉભરાય છે. આ પ્રેમ રસ મધુરાષ્ટક રૂપે પ્રકટ થયો છે. શ્રી ગુસાઈજી મહારાજે આ સ્તોત્રની સુંદર ટીકા લખી છે. તેમાં આપ આજ્ઞા કરે છે કે જે કોઈ દરરોજ નિયમિતપણે આ સ્તોત્રનો પાઠ કરશે તેને શ્રી કૃષ્ણના મધુર સ્વરૂપાનંદની પ્રાપ્તિ થશે. શ્રી કૃષ્ણના દર્શન આડે નડતા બધા અંતરાયો આપોઆપ દૂર થશે. પ્રિય બાળકો, આપણને શ્રી કૃષ્ણ વાલા છે કારણ કે તેઓ મધુર છે. તેમના જેટલી સુંદરતા, રસમયતા, મધુરતા બીજા કોઈમાં નથી. માટે તમે હવે આ સ્તોત્ર બરાબર મોઢે કરી લેજો. રોજ સવારે શ્રી ઠાકોરજીની સેવા કરો ત્યારે સુંદર સ્વરે આ સ્તોત્ર શ્રી ઠાકોરજીની સામે ગાજો. એ સાંભળીને શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થશે. જ્યારે શ્રી ઠાકોરજીના દર્શન કરો ત્યારે આ સ્તોત્ર ગાજો. વાલા વૈષ્ણવો, શ્રી ઠાકોરજીને શ્રૃંગાર ધરાવ્યા પછી સન્મુખમાં આ મધુરાષ્ટકનું ગાન કરવું જોઈએ. આમ અહીં આ મધુરાષ્ટક સ્તોત્ર વિરમે છે એટલે આપણે 8મા શ્લોકનો ભાવ દર્શન કર્યું. વાલા વૈષ્ણવો, કથામાં ફેર છે એટલે કે કોના મુખેથી કથા શ્રવણ કરવી એ પણ આપણે સમજવું જોઈએ. જે પૈસા લઈને કથા કરતા હોય તેના મુખે કથા શ્રવણ ન કરવી જોઈએ એવું જલભેદમાં પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે. કારણ કે પૈસા લઈને કથા કરે એટલે તેના મનમાં સ્વાર્થ હોય, સંસાર આસક્તિ હોય.
એટલે એના મુખે આપણે સાંભળીએ તો આપણામાં પણ એ ભાવ આવે. માટે વલ્લભકુલના બાળકો પણ આજ્ઞા કરે છે કે ભાગવતજીનું આપણે પઠન મનન ચિંતન ઘર બેઠા કરવું જોઈએ, નહીં કે પૈસા લઈને કરવામાં આવતી કથા શ્રવણ કરવાથી કરવું જોઈએ. એટલે આપણે એક વાર્તા દ્વારા સમજીશું કે કથામાં ફેર છે. સૌરાષ્ટ્રમાં મચ્છુ નદીના કાંઠે મનોહર મોરબી નામનું ગામ આવેલું છે. ત્યાં એક પુષ્કરના બ્રાહ્મણ કુટુંબમાં એક બાળક હતો. એના માતા પિતા એને લાડમાં બાદા કહેતા, એટલે સૌ લોકો તેને બાદા કહીને જ બોલાવતા. તેનું મૂળ નામ કોઈ જાણતું નહીં. બાદાની ઉંમર 13 વર્ષની થઈ. તે સમયના રિવાજ મુજબ નાની ઉંમરમાં તેમનું લગ્ન થઈ ગયું. તે 17-18 વર્ષના થયા એટલે તેને ગૃહસ્થાશ્રમનો આરંભ કર્યો. એક વખત વત્સા ભટ્ટ નામના ભાગવતજીના એક કથાકાર મોરબી આવ્યા. તેઓ દ્વારકાની યાત્રાએ જવા નીકળ્યા હતા. મોરબીમાં તેમણે કથા કરી, તેમની ખ્યાતિ વધી. બાદા ભટ્ટજીને પોતાના ઘેર લઈ આવ્યા. તેમની ઘણી સારી આગતા સ્વાગતા કરી. તેમને ઘણી વિનંતી કરી. પોતાના ઘરમાં તેમની કથા કરાવી. બાદા વત્સા ભટ્ટના સેવક થયા. તેમણે કંઠી પહેરી. પછી વત્સા ભટ્ટ દ્વારકા જવા નીકળ્યા. એકાદ વર્ષ પછી શ્રી મહાપ્રભુજી પણ મોરબી પધાર્યા. નદી કિનારે એક બગીચામાં આપે મુકામ કર્યો. મોરબીવાસીઓ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક ચરિત્ર જાણી દર્શને આવ્યા. બાદા પણ દર્શન કરવા આવ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ સૌની વિનંતીથી ભ્રમર ગીતની કથા કરી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ સૌની વિનંતીથી ભ્રમર ગીતની કથા કરી. પ્રભુના મથુરા આગમન પછી વિરહી ગોપીજનોની પાસે ઉદ્ધવજી પધાર્યા હતા. ગોપીજનોએ ઉદ્ધવજીને જે વચનો કહ્યા ત્યાં ભ્રમર ગીત પ્રેમ વિવશ ભક્તોના પ્રેમ વચનોથી સબર આ અલૌકિક ગીતનો પ્રસંગ સાંભળતા બાદાને મૂર્છા આવી ગઈ. 1 કલાક મૂર્છાવશ રહ્યા. ફરી તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને વિચાર થયો કે વત્સા ભટ્ટ પાસેથી ભાગવતજી સાંભળ્યું પણ આવો આનંદ આવ્યો નહીં. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. ઘણી વખત આપણે પણ ટીવીમાં કોઈ કથા જોતા હોઈએ તો આપણને આમ નિરસતા જેવું લાગતું હોય, એવું પણ બનતું હોય છે. એટલે આ બધું આપણે ધ્યાન રાખવાનું. અહીં કહે છે કે તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ મને સેવક કરો. અંતર્યામી શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ભાઈ તું તો વત્સા ભટ્ટનો સેવક થઈ ચૂક્યો છે. એક જન્મમાં ગુરુ બદલવાથી શું લાભ થશે અને તને ફરી સેવક ન કરીએ. બાદા નિરાશ થઈને ઘેર આવ્યા. પત્નીને સર્વ હકીકત કહી. પત્નીએ કહ્યું, ભટ્ટજી તમે સાવ ગોળા છો, તમને વિનંતી કરતા ન આવડી. ચાલો આપણે ફરી એમની પાસે જઈએ. બાદાને લઈને તેમના પત્ની શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. બંને દંડવત કર્યા. બાદાના પત્નીએ કહ્યું, મહારાજ આપ તો પતિત પાવન છો. અમે સંસારમાં પડેલા અધમ જીવ છીએ. અમારા જેવા અધમોનો ઉદ્ધાર કરવા આપ પધાર્યા છો. આપ અમને શરણે લેવાની ના પાડશો તો પછી અમે ક્યાં જઈશું? હા, મારા પતિ વત્સા ભટ્ટના સેવક થયા હતા તે વાત સાચી છે, પણ પારસમણીને જોયો ન હતો ત્યાં સુધી અમારો જીવ કાચના ટુકડામાં લોભાયો હતો. એટલે કાચનો ટુકડો ઘરમાં રાખ્યો હતો, પણ પારસમણી મળે પછી કાચનો ટુકડો કોણ સંઘરે? બાઈ, અમારા સેવક થવાથી તમને શું ફાયદો થશે? મહારાજ, વત્સા ભટ્ટ પાસેથી ભાગવતજી સાંભળ્યું પણ તેનું કંઈ ફળ મળ્યું નહીં. જે બ્રાહ્મણ એની પેટ પૂજા માટે ભાગવતની કથા કહેતો ફરે તે અમારો શો ઉદ્ધાર કરે? માટે આપ અમને સેવક કરી અમારો ઉદ્ધાર કરો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. આજે સાંજ થઈ ગઈ છે, કાલે સવારે આવજો. બીજા દિવસે સવારે બંને શ્રી મહાપ્રભુજી પાસે ગયા. આપને વિનંતી કરી પોતાના ઘેર પધરાવ્યા. શ્રી મહાપ્રભુજીને બંનેને નામ નિવેદન મંત્ર આપ્યું. તેમજ શ્રી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્ર સેવા માટે પધરાવી આપ્યા. આપે આજ્ઞા કરી, તમારું બાદા નામ અમને ગમતું નથી. પ્રભુને પૃથ્વી ઉપર મોકલેલા બધા જીવો પ્રભુના અંશરૂપ છે, તેથી એ જીવોનું પણ સ્વમાન અને સન્માન હોવું જોઈએ. માટે આજથી તમારું નામ બાદરાયણ દાસ રાખું છું. મહર્ષિ બાદરાયણે શ્રી ભાગવતજી પ્રકટ કર્યું. તમારી ભાગવતની પ્રીતિએ
તમને પ્રભુના સેવક બનાવ્યા, માટે આજથી તમે બાદરાયણ દાસ તરીકે પ્રસિદ્ધ થશો. તમે ઘરમાં રહીને બંને જણ હળી મળીને સેવા કરજો. શ્રી ભાગવતજીનો પાઠ કરજો. શ્રી ઠાકોરજી તમારા ઉપર ખૂબ કૃપા કરશે. મહારાજ, શ્રી ઠાકોરજીની સેવા કરીએ તે પહેલા થોડો સમય આપની સેવા કરવાનો મનોરથ છે. આજ્ઞા આપો તો અમે આપની સાથે દ્વારકા સુધી આવીએ અને આપની સેવા કરીએ. શ્રી મહાપ્રભુજી ઘણા પ્રસન્ન થયા. બંને શ્રી મહાપ્રભુજી સાથે ચાલ્યા. બાદરાયણ દાસના પત્ની જળ ભરી લાવતા, શ્રી મહાપ્રભુજીના વસ્ત્રો ધોતા અને બાદરાયણ દાસ રસોઈમાં શ્રી મહાપ્રભુજીની ટેલ કરતા. રાત્રે ચરણ સેવા કરતા. આમ બંને જણે ખૂબ જ ભાવથી 1 વર્ષ સુધી શ્રી મહાપ્રભુજીની સેવા કરી. પછી શ્રી મહાપ્રભુજીએ તેમને ઘેર જવાની આજ્ઞા કરી. આ વાર્તા આપણને સમજાવે છે કે જલભેદમાં શ્રી મહાપ્રભુજીએ વક્તાના પ્રકારો બતાવ્યા છે. ભગવત કથા પ્રભુનું સ્વરૂપ છે, તે દિવ્ય છે. પ્રભુના 6 દિવ્ય ધર્મો પ્રભુની કથામાં પણ છે. છતાં કથા શ્રવણના ફળનો આધાર કથાના વક્તા ઉપર છે. જે વક્તા પોતે પેટ ભરવા માટે કથા કહેતો હોય તે કથા શ્રવણથી શ્રોતાઓનું મન પણ લૌકિકમાં જ ફસાયેલું રહે છે. તેમનો ઉદ્ધાર થતો નથી. માટે પ્રભુમાં પ્રીતિવાળા, નિષ્કામ હૃદયવાળા ભક્ત દ્વારા નિષ્કામ કથાના શ્રવણનો આગ્રહ રાખવો તે જ અલૌકિક ફળ આપનારી છે. શ્રી મહાપ્રભુજી આદિ સ્વરૂપોને દીનતાપૂર્વક વિનંતી કરવી જોઈએ. શ્રી હરિગુરુ વૈષ્ણવ સાથે કેમ બોલવું તે પણ સમજવા જેવું હોય છે. તો જ તેમની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી જેમને સેવક કરે છે તેઓ આ જન્મમાં જ કૃતાર્થ થાય છે. તેમનો બીજો જન્મ લેવો પડતો નથી. શ્રી ગુરુની સેવાથી શ્રી ગુરુની પ્રસન્નતા મળે છે. શ્રી ગુરુ પ્રસન્ન થાય એટલે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. માટે આગ્રહ અને આદરપૂર્વક ગુરુ સેવા અવશ્ય કરવી જોઈએ. આ વાર્તાના ચિત્ર પરિચય છે કે શ્રી મહાપ્રભુજી દ્વારકા પધારી રહ્યા છે. મોરબીથી બાદરાયણ દાસ અને તેમના પત્ની પણ શ્રી મહાપ્રભુજી સાથે જઈ રહ્યા છે. રસ્તામાં જ્યાં મુકામ થાય ત્યાં બંને જણ આપશ્રીની સેવા કરે છે. આપશ્રીના વસ્ત્રો ધુએ છે, જળ ભરી લાવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે બાલપુષ્ટિમાંથી સત્સંગ કરી રહ્યા છીએ. સૌપ્રથમ આપણે મધુરાષ્ટકનું થોડુંક ભાવદર્શન કર્યું એટલે શ્રીનાથજીના ગુણગાન કર્યા. ત્યારબાદ 84 વૈષ્ણવની વાર્તા હતી એટલે શ્રી મહાપ્રભુજીના ગુણગાન કર્યા. હવે શ્રી વિઠ્ઠલ ચરિત્ર અહીં દર્શાવવામાં આવ્યું છે. એટલે જ તેમાં શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું 39મું નામ છે ગોવર્ધના ગમરતઃ. તો તેનું થોડુંક ભાવદર્શન કરીએ. શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીનું 39મું નામ કહે છે ગોવર્ધના ગમરતઃ, એટલે ગોવર્ધના ગમરતાય નમઃ. તેઓ શ્રી ગોવર્ધનમાં આવવા ઉત્સુક હોય છે. શ્રી ગુસાઈજી હંમેશા શ્રી ગોવર્ધન ગિરિરાજ પધારવા માટે બહુ જ ઉત્સુક હોય છે. ગોકુળથી શ્રી ગોવર્ધન પધારવાનું કારણ શું? તો કહે છે કે શ્રી ગુસાઈજી નિત્ય શ્રી ગિરિરાજી પધારવા માટે એટલા બધા આતુર હોય છે કે તેઓ ઘોડે સવાર થઈ વાયુ વેગે શ્રી ગિરિરાજી પધારે છે. તેનું વર્ણન કરતા શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજી ગાય છે કે તુરંગ ચાલ્યો વાયુ વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજીનું રસાત્મક સ્વરૂપ અને તેમાં રહેલ સકલ ગોલોક ધામને જાણે છે. તેથી તેના નિત્ય દર્શને આતુરતાથી પધારે છે. તેઓ કૃપા કરીને પોતાના ભક્તોને શ્રી ગિરિરાજજીના લીલાત્મક સ્વરૂપના દર્શન સદેહે કરાવે છે. એક વખત કૃષ્ણ ભટ્ટે એક કણબી વૈષ્ણવને કહ્યું કે શ્રી ગિરિરાજજી રત્નમય છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે. ત્યારે કણબી વૈષ્ણવે કહ્યું, મને તો આવા દર્શન ક્યારેય થયા નથી. આ કણબી વૈષ્ણવ પછી વ્રજમાં આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મને કૃષ્ણ ભટ્ટે શ્રી ગિરિરાજજી અને ગોવિંદ કુંડના અલૌકિક સ્વરૂપની વાત કરી છે, પરંતુ તેવા દર્શન મને થયા નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું શ્રી ગિરિરાજજી સામે જો. કણબી વૈષ્ણવે જોયું તો તેમને શ્રી ગિરિરાજજી રત્નખચિત હોય તેવા દર્શન થયા.
અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો હોય એવા દર્શન થયા. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. વડનગરના એક નાગર બ્રાહ્મણ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મારી જ્ઞાતિના બધા માણસો બહિર્મુખ છે. મને વૈષ્ણવ જાણી તેવો મને દુઃખ આપશે. ત્યારે શ્રી ગુસાઈજીએ તે વૈષ્ણવને શ્રી ગિરિરાજજીની એક શિલા પધરાવી આપીને કહ્યું, તને કંઈ પણ સંકટ પડે ને ત્યારે તું શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવી અભ્યંગ કરી યથાશક્તિ સામગ્રીનો ભોગ ધરજે. તે પ્રસંગના ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે દૂધ ઉજ્જવળ ભક્તિ રસનું સ્વરૂપ છે. શ્રી ગિરિરાજજી હરિદાસવર્ય છે, તેથી સદૈવ ભક્તિ રસમાં સ્નાન કરે છે. તેથી શ્રી ઠાકોરજીને અત્યંત પ્રિય છે. એક વૈષ્ણવ શ્રી ગિરિરાજજી ઉપર ચડતા હતા. તે જોઈ શ્રી ગુસાઈજીએ પોતાનું મસ્તક હલાવ્યું. બીજા વૈષ્ણવે તેનું કારણ પૂછ્યું. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, શ્રી ગોવર્ધન મણિમય સાક્ષાત ભગવત સ્વરૂપ છે. આ મૂર્ખને ખબર નથી, તેથી તે આવી રીતે શ્રી ગિરિરાજજી ઉપર ચડે છે. શ્રી ગુસાઈજીએ બ્રહ્મવૈવર્ત પુરાણનો પ્રસંગ કહી શ્રી ગિરિરાજજીના સ્વરૂપનો મહિમા સમજાવ્યો. શ્રી ગિરિરાજજી મહાઅલૌકિક છે, તેમાં સકલ લીલા વિદ્યમાન છે, માટે તેઓ આનંદમય ભક્ત ભગવત સ્વરૂપ છે. તેથી શ્રી ગુસાઈજી નિત્ય શ્રી ગોવર્ધન પધારવામાં ઘણા ઉત્સુક છે. એટલે તો કહેવાય છે કે શ્રી ગુસાઈજી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ છે, એટલે એમનું નામ છે શ્રી ગોવર્ધન. શ્રી ગોવર્ધના ગમરતાય નમઃ. આ શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ એ શ્રી મહાપ્રભુજીનું નામ છે, એટલે મુખમાં આવી ગયું, કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ, એટલે મુદ્દે તો બંને એક જ છે. હવે આપણે જોઈશું શ્રીજી મેરા એસા રસિયા, તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. તો એક દિવસ સવારે શ્રી મહાપ્રભુજી ગોવિંદ કુંડમાં સ્નાન કરી ઘાટ પર સંધ્યા વંદન કરવા બિરાજ્યા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એક દિવસ સવારે શ્રી મહાપ્રભુજી ગોવિંદ કુંડમાં સ્નાન કરી ઘાટ પર સંધ્યા વંદન કરવા બિરાજ્યા. તેમની નજર ગિરિરાજજી પરના નાનકડા મંદિર તરફ હતી. ત્યારે નાનકડી નરો ત્યાં આવી. તેની સાથે એક અજાણી વ્યક્તિ હતી. તે બંનેએ શ્રી મહાપ્રભુજીને વંદન કર્યા. નરોએ કહ્યું, મહારાજ, આ ભાઈ આપને શોધતા શોધતા ઘણી દૂરથી આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ તેમને ધ્યાનથી જોયા. આંખના ઈશારે બેસવા કહ્યું. તેઓ બેઠા. સંધ્યાની વિધિ પૂરી થઈ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કહો, કેમ આવવું થયું? તે પુરુષે કહ્યું, મહારાજ, મારું નામ પૂરણમલ છે. હું પંજાબના અંબાલા ગામનો વતની છું. ક્ષત્રિય છું. ઝવેરાતનો મારો ધંધો છે. કુટુંબમાં એકલો છું. આપના જેવા સંતોના આશીર્વાદ છે. ભગવાનની ઘણી કૃપા છે. ધંધામાં ઘણું કમાયો છું. વારસ કોઈ નથી. પૈસો હું સારા રસ્તે વાપરવા વિચારતો હતો. ત્યારે રાત્રે સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા. તેમણે આજ્ઞા કરી, હું મથુરા પાસે વ્રજમાં શ્રી ગિરિરાજજીમાંથી પ્રગટ થયો છું. મારું નામ દેવદમન છે. શ્રી વલ્લભાચાર્યજીએ પર્વત પર મારું નામનું મંદિર બનાવ્યું છે, પણ મારે મોટા મંદિરમાં ઠાઠમાઠથી બિરાજવું છે. શ્રી વલ્લભાચાર્યજી અત્યારે વ્રજમાં છે. તું તારા બધા રૂપિયા વાપરી મારું મોટું મંદિર બાંધ. ત્યારે શ્રી મહાપ્રભુજી તેમની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. મહારાજ, મારી પાસે 1.5-2 લાખ રૂપિયા છે. તે લઈને હું આવ્યો છું. આપ આજ્ઞા કરો તેમ કરું. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, તમે દેવદમનના દર્શન કરી આવ્યા? હા મહારાજ, મને સ્વપ્નમાં દર્શન થયા હતા. એ જ સ્વરૂપ છે. પૂરણમલે કહ્યું. પછી મહાપ્રભુજી કહે છે કે પૂરણમલજી, મારો એક સંકલ્પ છે. મારા સેવક સિવાય હું કોઈનો પણ કંઈ સ્વીકારતો નથી. મહારાજ, મને ભગવાન દેવદમને બોલાવ્યો છે, તમારી પાસે મોકલ્યો છે. માટે આપ જેવા સદગુરુ મને મળે, એથી બીજું મારે શું જોઈએ? એથી બીજું રૂડું શું હોય? આપ મને સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ પૂરણમલને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. તુલસીની કંઠી આપી. મહારાજ, હવે આ રૂપિયા આપ સ્વીકારો.
જુઓ ભાઈ, દેવદમનની આજ્ઞા પ્રમાણે આ રૂપિયામાંથી મંદિર બંધાવવાનું છે. મારે તો સદા ફરતા રહેવાનું છે. રૂપિયા તમારી પાસે રાખો, તમે અહીં રોકાઈ જાઓ. તમારી જાત દેખરેખ નીચે જ મંદિર બંધાવો. શ્રી મહાપ્રભુજીએ આવી આજ્ઞા કરી. પુરણમલે કહ્યું, મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ. મને મંદિર બંધાવવાનો કોઈ અનુભવ નથી. વળી હું તો અહીંનો સાવ અજાણ્યો છું. શ્રી મહાપ્રભુજીએ સદુ પાંડેને બોલાવ્યા. સદુ પાંડેએ મથુરા જઈ તપાસ કરી. તેમણે કહ્યું, મહારાજ, આગ્રામાં હીરામણી નામનો કારીગર છે. તે મંદિર બાંધવામાં ઘણો હોશિયાર છે. પાંડેજી, તમે પુરણમલજીને સાથે લઈ આગ્રા જાઓ. હીરામણીને બોલાવી લાવો. ત્યાં સુધી હું રોકાઈશ. સદુ પાંડે અને પુરણમલ હીરામણીને બોલાવવા આગ્રા ગયા. એટલે અહીં થોડો પ્રસંગ આપ્યો હોય. આપણે અક્ષય તૃતીયાનો સત્સંગ કર્યો હતો, તેમાં આખો પ્રસંગ આવ્યો હતો. અને શ્રી ઠાકોરજીની કૃપાથી, મહાપ્રભુજીની કૃપાથી પુરણમલને શ્રીનાથજીના શ્રીઅંગ પર અરગજા ચંદન લગાવવાનો પણ લાવો પ્રાપ્ત થયો હતો. એટલે તન મન ધનથી સેવા પુરણમલ ક્ષત્રિય કરી છે. અને પુરણમલ ક્ષત્રિય એવા છે કે જેમને સૌપ્રથમ શ્રીનાથજીના શ્રીઅંગનો સ્પર્શ થયો વૈષ્ણવોમાં. ત્યારબાદ છે શ્રી ગુસાઈજીના પ્રેરક પ્રસંગો. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના પ્રેરક પ્રસંગો આપણે બાળકોને સંભળાવીએ ને તો બાળકોમાં નવી ચેતના, નવી ઉર્જા, નવા વિચારોનું પ્રાકટ્ય થશે. કારણ કે ખૂબ જ સુંદર પ્રસંગો છે. તો પ્રસંગો જોઈએ તો શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ ભારત યાત્રા સહિત 6 વખત ગુજરાતનો પ્રવાસ કરી પોષતી માર્ગનો ખૂબ પ્રચાર અને વિકાસ કર્યો છે. ધોળકામાં લાછાબાઈ નામે રાણી, તેમના પ્રધાન બાજ બહાદુર, તેમને સમાચાર મળ્યા કે શ્રી વિઠ્ઠલેશ અમદાવાદ પધાર્યા છે. બાજ બહાદુર તેમને મળવા આવ્યા. દર્શન કરતા બાજ બહાદુર પોતાની જાતને ભૂલી ગયા. થોડા સમય પછી સ્વસ્થ થઈ વિનંતી કરી, મહારાજ, ગુજરાતમાં ભારે દુકાળ છે. પ્રજા ભૂખે મરે છે. આપશ્રીનું હૃદય પ્રજાના દુઃખે દ્રવી ઉઠ્યું. બાજ બહાદુરને પ્રસાદી સોપારી આપી ધોળકા પાછા જવા આજ્ઞા કરી. બાજ બહાદુર ધોળકા પહોંચે તે પહેલા તો મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. શ્રી વિઠ્ઠલેશ ખંભાત પધાર્યા. ત્યાંના આગેવાન વૈષ્ણવ સહજપાલ દોશી, તેમણે પૂછ્યું, કૃપાનાથ, વેપારમાં જૂઠું બોલવું પાપ ગણે? પ્રશ્ન કર્યો છે. આપે આજ્ઞા કરી, હા, જૂઠથી મોટું તો કોઈ બીજું પાપ નથી. ત્યાં હાજર રહેલા સૌ વૈષ્ણવો, વેપારી વૈષ્ણવે પ્રતિજ્ઞા કરી કે અમે કદાપી જૂઠું નહીં બોલીએ, હંમેશા પ્રમાણિકતાથી વેપાર કરીશું. એક વખત આપના મુકામમાં રાત્રે એક ચોર ચોરી કરવા આવ્યો. તેમણે કિંમતી સામાનનું મોટું પોટલું બાંધ્યું, પણ તેનાથી તે ઉચકાયું નહીં. શ્રી વિઠ્ઠલેશ જાગતા હતા, એટલે કે શ્રી ગુસાઈજી જાગતા હતા. આપે તે ચોરને પોટલું ઉચકવા મદદ કરતા કહ્યું, ચોરી કરવી એ પાપ છે. મહારાજ, ખોટું માટે મારે આ પાપ કરવું પડે છે. ભલે, પણ ચોરી કરીને જૂઠું બોલીશ નહીં. તે ચોરે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી. પરિણામે થોડા સમય બાદ તે પ્રધાન પદને પામ્યું. સૌરાષ્ટ્રમાં નાગમતી નદીના કિનારે આપનો મુકામ હતો. ત્યાં માછીમાર માછલા પકડતા હતા. આપે તેમને પૂછ્યું, તમે જીવ હિંસાનું મોટું પાપ કરો છો. આ સિવાય બીજો ધંધો કરો, ખેતી કે મજૂરી કરો તો અમને જમીન કોણ આપે? ભલે, હું અહીંના રાજાને કહી તમને જમીન અપાવીશ. મહારાજ, અમને સેવક કરો. સેવક થવા માટે 4 શરત છે. પેલું, જીવ હિંસા નહીં કરવાની. બીજું, પ્રામાણિકતાથી મહેનત કરી જીવવાનું. ત્રીજું, ન ખાવા જેવી વસ્તુઓ નહીં ખાવાની. ચોથું, દારૂ નહીં પીવાનો. સૌએ આપની વાતને, શરતોને કબૂલી. શ્રી વિઠ્ઠલેશે તેમને સેવક કર્યા. રૂપમુરારીદાસ નામના એક રજપૂત, તે અકબર બાદશાહના રસોડાના ઉપરી રસોઈ માટે પ્રાણીઓની તેમને હિંસા કરવી પડે. એક વખત તેમણે શ્રી વિઠ્ઠલેશે લોહીથી ખડાયેલા કપડામાં તીર કામઠા સાથે જોયા. શ્રી વિઠ્ઠલેશના દર્શન કરતા જ રૂપમુરારીદાસને પોતાના પાપી જીવન માટે પસ્તાવો થયો. તેમને પાસે આવી નમસ્કાર કરી કહ્યું, મહારાજ, હું મહા અપરાધી છું. મારા પેટ ખાતર મેં સેંકડો જીવોની હિંસા કરી છે. મારો ઉદ્ધાર કરો.
શ્રી ગુસાઈજી કહે છે, ભાઈ ગભરાઈશ નહીં. સાચો પશ્ચાતાપ કરનારના બધા અપરાધ પ્રભુ ક્ષમા કરે છે. તારા વસ્ત્રો ઉતારી સ્નાન કરી આવ. પ્રભુનું શરણ સ્વીકાર. આજ પછી કદાપી જીવ હિંસા કરીશ નહીં. ગોકુલમાં એક મુસલમાન સ્ત્રી હતી. શાક વેચવાનો તેનો ધંધો. ઉનાળાના એક દિવસે શ્રી ગિરિરાજ જતા શ્રી વિઠ્ઠલેશે જોયું. તે બાઈ તરસથી બેભાન થઈ તપેલી રેતી પર પડી હતી. આપે પોતાના સેવકને આજ્ઞા કરી, આ બાઈને મારી જારીજીમાંથી જળ લેવડાવ અને તેના મોં પર છાંટો. મહારાજ, આ બાઈ તે મુસલમાન છે. આપની સોનાની જારી પછી આપના કામની નહીં રહે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો કે આપણા શ્રી ગુસાઈજી કેવા કૃપાળુ છે. તો પછી આપણે પણ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. જીવ હિંસાની ના કહી છે અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે તે પણ અહીં દર્શાવ્યું છે. અને જીવ દયા હોવી જ જોઈએ. એટલે કહે છે શ્રી ગુસાઈજી કે ભલા માણસ, જારીજી નવી નહીં બને તો તાંબાની કે માટીની જારીજીથી પણ ચાલી જશે. પણ આ બાઈનો જીવ જશે તો તે પાછો નહીં આવે. તેના જીવ કરતા જારી શું વધારે કિંમતી છે? માટે વિલંબ ન કરો. બંગાળના બાદશાહ દાઉદના દિવાન નારાયણદાસ શ્રી વિઠ્ઠલેશજીના સેવક હતા. તેમના ત્યાં વિઠ્ઠલદાસ નામના વૈષ્ણવ નોકરી કરે, પણ પોતે વૈષ્ણવ છે એ કોઈને જાણવા ન દે. એકવાર તેમનો વાંક આવતા નારાયણદાસ દિવાને તેમને ચાબખા મરાવ્યા. અરે શ્રીનાથજી! શ્રી વિઠ્ઠલેશે આ જાણ્યું ત્યારે નારાયણદાસને ઠપકો આપતા કહ્યું, નારાયણદાસ, તમે વૈષ્ણવ થઈ આવું પાપ કર્યું. કૃપાનાથ, મને ખબર નહીં કે તેઓ વૈષ્ણવ છે. વાલા વૈષ્ણવો, વચમાં એક વાત કહીશ. છે ને, ઘણી વખત કોઈ માર્યો હોય તે તો દેખાય, પરંતુ શબ્દોના બાણ એવા હોય છે કે તે દેખાતા તો નથી, પરંતુ તેનો ઘાવ પણ રૂઝાતો નથી. નીકળેલા શબ્દો પાછા વાળી શકાતા નથી. તીર કમાનથી છૂટ્યા પછી પાછું મેળવી શકાતું નથી. એટલે ગમે ત્યારે બોલવામાં 10 વાર વિચાર કરીને બોલવું. એવું ન બોલવું જોઈએ કે પાછળથી પસ્તાવો થાય કે અરે રે, ગુસ્સામાં મારાથી આવું બોલાઈ ગયું. એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં કહે છે કે કૃપાનાથ, મને ખબર નહીં કે તેઓ વૈષ્ણવ છે. તો વૈષ્ણવ હોવાની ખબર નહોતી, પણ તેઓ માણસ છે એટલી તો ખબર હતી ને. પ્રાણી માત્રમાં અંતર્યામી સ્વરૂપે પ્રભુ રહેલા છે. માટે પ્રાણી માત્ર ઉપર સદા દયા રાખો. મનથી, વાણીથી અને ક્રિયાથી કોઈને દુઃખ ન આપો. એક વખત શ્રી વિઠ્ઠલેશ કાશી પધાર્યા હતા. ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ પર પધારી આપ સંધ્યાવંદન કરતા હતા. આપની સાથે ઘણો મોટો રસાલો હતો. એક સંન્યાસી ત્યાં આવ્યો. તેણે કહ્યું, મારા બેસવાની જગ્યાએ આ કોણ સંધ્યાવંદન કરે છે? આ અમારા ગુરુદેવ શ્રી ગુસાઈજી છે. શાના ગુસાઈજી? આટલા બધા વૈભવનો ત્યાગ કરવાની હિંમત છે? એટલે આપે આ વાત સાંભળી એટલે પોતાનો બધો જ વૈભવ તરત દાનમાં આપી દીધો. આપે સંન્યાસીને કહ્યું, તમે તો સંન્યાસી છો, તમારું વસ્ત્ર અને કમંડળ દાનમાં આપી દો ને, પછી તે વિના હું શું કરું? એમ એ સંન્યાસીએ કહ્યું. એટલે કહે છે કે વસ્ત્ર અને કમંડળમાંથી તમારો મોહ જતો નથી. ઈશ્વર ઉપર તમને શ્રદ્ધા નથી. તમે કેવી જાતના સંન્યાસી? સંન્યાસી શરમાઈ ગયો. આપે વૈષ્ણવોને આજ્ઞા કરી, લૌકિક આસક્તિથી ધન એકઠું કરવાની ઘણા અનર્થો થાય છે. માટે જરૂર કરતાં વધુ દ્રવ્ય પ્રાપ્ત થાય ત્યારે તે પ્રભુ સેવામાં વાપરી દેવું. ભગવત પ્રસાદ દ્વારા સૌ કોઈના પેટનું પોષણ કરો. સેવા ધર્મ સાથે માનવ ધર્મ આપોઆપ સધાય છે. વાલા વૈષ્ણવો, વચમાં એક વાત જરૂરથી કહીશ કે અમે આ ચેનલ યુટ્યુબમાં કરી છે, તેમાંથી પણ યુટ્યુબ દ્વારા પેમેન્ટ મળે છે. તો અમે પણ તે કોઈ પણ સત્કાર્યમાં કે નવા પુસ્તકો પધરાવીએ એવી રીતે વાપરીએ છીએ. એટલે આપણી પાસે જે પણ કોઈ ધન હોય તો તે આપણે સત્કાર્યમાં પણ તેનો વિનિયોગ કરવો જોઈએ. કારણ કે આ એક સત્સંગનો જ હેતુ છે કે બધા સુધી આપણા પુષ્ટિમાર્ગનું જ્ઞાન પહોંચે. અને મારે નહોતું બોલવું છતાં પણ વચમાં કહું છું કે આપણે હમણાં ઇલેક્શન હતું અને આ રીતે ખૂબ જ બધાને દુઃખ થયું કે નરેન્દ્ર મોદીજીને ઓછી સીટ મળી. તો તેના પાછળ પણ આપણે જ રહેલા છીએ કે જેને વોટ નથી કર્યા.
આટલું બધું નરેન્દ્ર મોદી કરે છે છતાં પણ આપણે એને સાથ ન આપીએ તો આપણા હિન્દુત્વ ઉપર શરમ લાગે. આ બધું આપણે સમજવું જોઈએ. જ્યારથી આ બધું સમાચારમાં જોઈ રહી છું અને ફેસબુકમાં તો કેવા કેવા વિડીયો મૂકે છે કે આપણે આંખમાં પાણી આવી જાય કે નરેન્દ્ર મોદી જેવા આવા મહાન વ્યક્તિની આવી હાંસી ઉડાવવામાં આવે કે આવું કરવામાં આવે. આ આપણે પોતાને જ કીચડ ઉપર પથ્થર મારીને આપણા ઉપર જ કીચડ ઉડાડી રહ્યા છીએ, એ આપણે સમજતા નથી. અને જ્યાં જોઈએ ત્યાં એમ કહે છે કે હિન્દુત્વનો નાશ થઈ જશે. આટલું સાંભળતા તો પગ નીચેથી જમીન ખસકી જાય ને એવું લાગે છે. તો આપણે બધાએ ચેતી જવું જોઈએ, આત્મા જાગૃત કરવી જોઈએ અને વિચારવું જોઈએ કે આપણે ક્યાં છીએ. ધર્મના સ્વરૂપને આપણે નહીં સમજીએ તો ક્યાંથી ચાલશે. એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન દેવું જોઈએ. આપણે ફરજોને નિભાવવી જોઈએ. મતદાન કરવું એ આપણો હક છે, તો પછી આપણે એ ફરજ પણ અદા કરવી જોઈએ. તેમાં આપણે આળસ કરીએ, એવી આળસને કારણે બધાને કેટલું ભોગવવાનું આવે. માટે આવું ક્યારેય ન કરવું જોઈએ. શ્રીનાથજી આપણે સંન્યાસીની વાત કરી રહ્યા હતા. ગુસાઈજીએ કહ્યું કે વસ્ત્ર અને કમંડળમાંથી તમારો મોહ જતો નથી, ઈશ્વર ઉપર તમને શ્રદ્ધા નથી, તમે કેવી જાતના સંન્યાસી. સંન્યાસી શરમાઈ ગયો. આપે વૈષ્ણવોને આજ્ઞા કરી કે લૌકિક આસક્તિથી ધન એકઠું કરવાથી ઘણા અનર્થો થાય છે. માટે જરૂર કરતાં વધુ દ્રવ્ય પ્રાપ્ત થાય ત્યારે તે પ્રભુ સેવામાં વાપરી દેવું. ભગવત પ્રસાદ દ્વારા સૌ કોઈના પેટનું પોષણ કરો. સેવા ધર્મ સાથે માનવ ધર્મ આપોઆપ સધાય છે. ગુજરાતના વૈષ્ણવોનો સંઘ પગપાળા વ્રજમાં જતો હતો. સાથે એક ગરીબ ખેડૂત વૈષ્ણવ, તેની મૂડીમાં એકમાત્ર દાતરડું. ઘાસ કાપી વેચી પોતાનો નિર્વાહ કરે. ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીને ભેટ કરવા એક પૈસો પણ ન હતો. પોતાનું દાતરડું વેચ્યું, 2 પૈસા ઉપજ્યા. તેમણે પ્રેમથી શ્રી ગુસાઈજીને ભેટ કર્યા. આપે ખૂબ પ્રસન્નતાથી આજ્ઞા કરી. જેના દિલમાં પોતાના ધનનું અભિમાન છે તેઓ પ્રભુને અને પ્રભુના માર્ગને સમજી નહીં શકે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જેના દિલમાં પોતાના ધનનું અભિમાન છે તેઓ પ્રભુને અને પ્રભુના આ માર્ગને ક્યારેય નહીં સમજી શકે. જે નિરહંકારી છે તે જ સાચો વૈષ્ણવ છે. આ વૈષ્ણવે દાતરડું વેચ્યું ત્યારે પોતાનો ભવિષ્યનો પણ વિચાર નથી કર્યો. કોઈ દિવસ વિના શ્રમનો પ્રસાદ નથી લીધો અને મનને ભગવાનથી વિમુખ કર્યું નથી. સર્વ સમર્પણ તો એણે કર્યું ગણાય. એક દિવસ સુરતના દિવાન શ્રી ગિરિરાજજી આવ્યા. તેમણે ચાપાભાઈ ભંડારીને વિનંતી કરી કે મને રાજભોગના દર્શન થયા નથી. સાંજે 4 વાગે અમારો મુકામ ઉઠવાનો છે. તે પહેલાં જો ઉથાપનના દર્શન કરાવો ને તો 10,000 રૂપિયા ભેટ ધરું. ચાપાભાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી. આપે આજ્ઞા કરી, રૂપિયાથી પ્રભુને કે મને ખરીદી શકાશે નહીં. આ માર્ગ તો પ્રભુના સ્નેહનો છે, પ્રભુના સુખનો છે. પુષ્ટિ માર્ગમાં લક્ષ્મીનું મહત્વ નથી, છતાંય આજે સર્વત્ર તેની જ બોલબાલા દેખાય છે. એ આશ્ચર્યની વાત છે. એટલે જે પૈસાવાળા હોય તે મોટા માણસો, તે મોટા વૈષ્ણવ, એવી રીતે કોઈ દિવસ વિચારવું નહીં. આજે જ મેં કાલિંદી બેટીજીની પોસ્ટમાં પણ, એમના વોટ્સઅપના પોસ્ટમાં પણ વાંચ્યું હતું કે કોઈએ કહ્યું કે આ બહુ સારા વૈષ્ણવ છે. તો તેમાં પણ શ્રી ગુસાઈજીએ કહ્યું કે આપને કેમ ખબર પડી કે તે ખૂબ વૈભવથી સેવા કરે છે. એટલે એવું નથી હોતું. આપણે સર્વસમર્પણ કરીએ છીએ કે શું એ જોવાનું છે. અને તેમાં એ પણ હતું કે આપણે દૂર દૂર વૈષ્ણવોને ગોતવા જઈએ છીએ, પણ આપણા ઘરમાં જે વૈષ્ણવો છે ને એને ભૂલી જઈએ છીએ. બહુ જ દુઃખની વાત છે વાલા વૈષ્ણવો. આપણે આપણા ઘરના સભ્યોમાં વૈષ્ણવો દેખાતા નથી. તેની સાથે આપણે માથાકૂટ કરીએ, સંભળાવી લઈએ, મેણા ટોણા મારીએ અને બારે વૈષ્ણવોની સેવા કરવા જઈએ. આ તે કેવી વૈષ્ણવતા? વૈષ્ણવ છે, આપણે વૈષ્ણવ છીએ તો વૈષ્ણવતાને નિભાવીએ. કોઈને દુઃખ લાગે એવું શા માટે કહીએ? એટલું જ વિચારીએ કે હરિ કરે સો ભલી, હરિ કરે સો હોય. કદાચ આપણને કોઈ કંઈક કહી લે ને તો પણ સામે જોરથી બોલવું નહીં, સહી લેવું કે એમના હૃદયમાં પ્રભુ બિરાજે છે અને કદાચ મારી ક્યાંક ભૂલ આવી હશે એટલે પ્રભુએ આ દ્વારા જતાવ્યું. અને જો ભૂલ ના હોય તો એમ વિચારવું કે એ તો નાદાન છે, તો એવી નાદાની હું શા માટે કરું? એટલે ગમે તે રીતે પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરવો અને સાથે સાથે પ્રભુના દ્રઢ આશ્રય રાખવો અને કોઈને દુઃખ ન થાય એ ધ્યાન રાખવું. એટલે આપણે વૈષ્ણવ દૂર દૂર શોધવા જઈએ એના કરતાં ઘરના સભ્યોને સરસ રીતે રાખીએ
તો તે વધારે સારું કહેવાય. મારા મમ્મી તો એમ પણ કહેતા કે આપણે ઘરની ગાયને છોડીને બહારની ગાયનું રાખવા જઈએ એના કરતાં ઘરની ગાયનું પહેલાં ધ્યાન રાખીએ તો સારું કહેવાય. પછી આમાં આગળ કહે છે કે પુષ્ટિ માર્ગમાં લક્ષ્મીનું મહત્વ નથી, છતાંય આજે સર્વત્ર તેની જ બોલબાલા દેખાય છે. એ આશ્ચર્યની વાત છે. અકબરની માનીતી બેગમ તાજ બીબી, તેમના મનમાં વિચાર આવ્યો, સદાય અકબર મારે વશ રહે તે સારું. તેમણે પોતાના ગુરુદેવ શ્રી વિઠ્ઠલેશને વશીકરણ મંત્ર આપવા વિનંતી કરી. આપે નીચેનો મંત્ર મોકલાવ્યો. મંત્ર તંત્ર અરુ જંત્ર કો જિક્ર કરો જીન કોઈ, પતિ કહે સો કીજીએ આપ હું તે વશ હોય. વાલા વૈષ્ણવો, પતિ પત્નીની વાત નીકળી છે તો એક વાત જરૂરથી કહીશ. આપણા લગ્ન થયા હોય ત્યારે આપણે પતિ પત્નીના સંબંધે જોડાયા હોઈએ. પતિ પત્નીના સંબંધમાં પણ એક પ્રકારની અપેક્ષા હોય છે, એક હાથ દે ઓર એક હાથ લે. પરંતુ જે પ્રિયા પ્રીતમ હોય છે ને એમાં કોઈ પણ અપેક્ષા હોતી નથી, ફક્ત ને ફક્ત તત્સુખની ભાવના હોય છે. એટલે આપણે પ્રિયા પ્રીતમના ઉદાહરણ પરથી સમજી શકીએ કે આપણે આપણા ઠાકોરજીને કેવા લાડ લડાવવાના, હંમેશને માટે તત્સુખની ભાવના રાખવાની, એટલે કે પ્રભુના સુખનો વિચાર કરવાનો. પછી એવું નહીં વિચારવાનું કે હું પ્રભુને આવા લાડ લડાવીશ એટલે મારું આ સારું થઈ જશે, કે મારા ઘરે આ થશે, કે અમે આટલા વધુ પૈસાવાળા બની જશું. તો એ અપેક્ષા આવી ગઈ તો એ તત્સુખની ભાવના ન કહેવાય. કારણ કે પ્રભુ તો કૃપા વૃષ્ટિ વરસાવી જ રહ્યા છે, બસ આપણે એમની બોલીને એમના ભાવને સમજવાનું છે. આપણને એમ થાય કે શ્રીનાથજી દર્શન કરવા જવું છે તો આપણી માથે બિરાજે છે એ કોણ છે? એ સાક્ષાત શ્રીનાથજી જ છે. એટલે ક્યારેય પણ અનુકૂળતા ન થતી હોય તો ઉદ્વેગ ન કરવો, કારણ કે આપણી માથે જે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત શ્રીનાથજી છે. એમની સાથે વાતો કરો તો એને કેટલો આનંદ આવે. આપણે પ્રભુને વેણું ધરાવતા વખતે કોઈ દિવસ કહીએ છીએ કે ક્યારેક વેણું બજાવો તો મને પણ સંભળાવો? આપણે કંઈ વાતો કરીએ છીએ કે શું? એ પણ ધ્યાન રાખવાનું છે. કારણ કે મૂંગા તો પતિ પત્નીને પણ ઘરમાં રહેવું ન ગમે. આપણે ઘરમાં બધા રહેતા હોઈએ ને મૂંગા જ રહીએ તો જરા પણ આનંદ ન આવે. તેમ આપણા પ્રભુને પણ નિરસતા જરા પણ નથી ગમતી. આપણા તો રસિયા ઠાકોર છે, તો પછી આપણે આપણા ઠાકોરજી સાથે રસમય વાતો કરવી જોઈએ, પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરવી જોઈએ. એવું પણ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું કે દીકરાના લગ્ન કરવાના હોય તો ઠાકોરજીના ચરણારવિંદમાં વિનંતી ધરવાની કે પ્રભુ કોના હાથે જારીજી ભરાવશો. એવી રીતે પ્રભુના કાનમાં વાત નાખવાની કે ભાઈ હવે આવો વિચાર કરી રહ્યા છીએ, તેમાં આપની શું ઈચ્છા છે? એટલે પ્રભુ સંકેત દ્વારા આપણને સમજાવી દેશે. પછી અહીં સુરતના નગરશ્રેષ્ઠની પુત્રવધૂની વાત કરે છે કે સુરતના નગરશ્રેષ્ઠની પુત્રવધુ ઉપર એક મ્લેચ્છ મોહિત થયો. તેણે એને પોતાની કરવા જબરદસ્ત કાવતરું કર્યું. સુરતના સુલતાન પાસે અને પછી બાદશાહ અકબરના દરબારમાં પણ એનું જૂઠાણું ફાવી ગયું. એ સ્ત્રીના દુઃખ ક્લેશનો પાર ન રહ્યો. શ્રી વિઠ્ઠલેશે આ જાણ્યું, ન્યાય પોતાના હાથમાં લીધો. અદ્ભુત યુક્તિ કરીને એ નિર્દોષ સ્ત્રીને બચાવી લીધી. આખું કુટુંબ વૈષ્ણવ બન્યું. ગોપીપુરામાં એમના જ ઘરમાં અત્યારે શ્રી ગુસાઈજીના બેઠકજી છે. એટલે સુરતમાં ગોપીપુરામાં શ્રી ગુસાઈજીના બેઠકજી છે એનું કહે છે. પછી કહે છે કે એક દિવસ શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગમાં ભાજીનું શાક આરોગાવેલું. શ્રી ગુસાઈજીએ તે મહાપ્રસાદનું ભોજન કર્યું. ભાજીના શાકમાં કઠણ નાની ડાળખી આવી ગયેલી. તે આપના મુખમાં આવી. ભોજન કર્યા બાદ આપે વિચાર કર્યો, મારા પ્રભુ તો અત્યંત કોમળ છે. સામગ્રી તૈયાર કરવામાં આટલી નાની સરખી બેદરકારીથી પણ પ્રભુને તો પરિશ્રમ જ થાય. મારાથી બધી સેવા જાતે બનતી નથી, સેવકો પર આધાર રાખવો પડે છે, તેથી જ આમ બને છે. પ્રભુને પરિશ્રમ થાય તો જીવો નકામું છે. આવો વિચાર કરી આપે પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, ગોવર્ધન મારા વસ્ત્ર ભગવા રંગથી રંગી દો. પોતાના પિતાની આજ્ઞા થતાં શ્રી ગિરધરજીએ તેમ કર્યું. ત્યાં તો શ્રી નવનીત પ્રિયાજી છમછમ કરતા પધાર્યા અને આજ્ઞા કરી, ગોવર્ધન મારા વસ્ત્રો પણ ભગવા રંગથી રંગી દો. શ્રી ગિરધરજીએ શ્રી ઠાકોરજીના વસ્ત્રો પણ રંગ્યા. આ જોઈ શ્રી ગુસાઈજીએ સંન્યાસ લેવાનો વિચાર માંડી વાળ્યો. અહીં આપણે સમજવાનું છે કે આપણા ઠાકોરજીને આપણા વિના જરા પણ ચાલતું નથી.
તો પછી આપણે પણ આપણા પ્રભુનું ધ્યાન રાખવું જોઈએ, એમના સુખનો વિચાર કરવો જોઈએ. શ્રી ગુસાઈજી પણ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે. પોતાના અનેક ભક્તોને શ્રી ગુસાઈજીએ પ્રભુ સ્વરૂપે દર્શન આપ્યા છે. શ્રી ગુસાઈજીની કૃપાથી અકબર બાદશાહને પણ શ્રી ગુસાઈજીમાં ભગવત સ્વરૂપના દર્શન થયા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, અકબર બાદશાહ જેમ લેજ છતાં તેમને પણ શ્રી ગુસાઈજીમાં ભગવત સ્વરૂપના દર્શન થયા. તો આપણે હિન્દુ થઈને પણ નથી સમજતા, એ બહુ દુઃખની વાત છે. છીસ સ્વામી મથુરાના ચોબા હતા, મોટા ઠગ હતા. એક દિવસ શ્રી ગુસાઈજી ભગવાન છે કે નહીં તેની ખાતરી કરવા તેઓ ગોકુળ ગયા. સાથે ખોટું નાળિયેર ને ખોટો રૂપિયો લઈ ગયા. પણ શ્રી ગુસાઈજીની સામે જતા તેમને સાક્ષાત પ્રભુ સ્વરૂપે એમના દર્શન થયા અને શ્રી ગુસાઈજીના કૃપાબળથી નાળિયેર અને રૂપિયો સાચા થયા. તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં એમને એટલો દ્રઢ વિશ્વાસ થયો કે તેઓ તેમના પદમાં અંતે એક જ વાત કહે છે કે શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજી બંને એક જ છે. રામચરિત માનસના ભક્ત કવિ તુલસીદાસજીના નાના ભાઈ હતા નંદાસજી. યુવાનીમાં તીર્થયાત્રાએ નીકળેલ નંદાસજીને એક ક્ષત્રિયની પુત્રવધૂના લૌકિક રૂપમાં આસક્તિ થઈ. વાલા વૈષ્ણવો, નંદાસજીને એ સ્ત્રીના આંખોમાં પ્રભુના દર્શન થતા હતા, તે પણ આગળ આવશે. બાકી વાર્તામાં તો આવે જ છે. નંદદાસજીથી બચવા તે કુટુંબ ગોકુલ ગયું. નંદદાસજી પણ પાછળ ગયા. ત્યાં શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન થતાં જ તેમની લૌકિક આસક્તિ છૂટી ગઈ. શ્રી ગુસાઈજીના તેઓ સેવક બન્યા અને ભગવત સ્વરૂપમાં સદાકાળ માટે આસક્ત બની ગયા. આમ શ્રી ગુસાઈજીની કૃપાથી અનેક જીવોને ભગવત પ્રાપ્તિ થઈ. આવા ભગવદીઓના સુંદર ચરિત્રો માટે 252 વૈષ્ણવો વાર્તા જરૂરથી વાંચવી જોઈએ. વાલા વૈષ્ણવો, અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. જો આપના બાળકોને ગુજરાતી વાંચતા કરતા આવડતું હોય તો એવા સચિત્ર પુસ્તકો વસાવાય કે જેના કારણે એમને રુચિ થાય અને એમને પાસે બેસીને કહેવાય કે મને ટાઈમ નથી તો તું થોડુંક વાંચ ને તો હું પણ સાંભળું. એમ કરીને તેને આપણા પુષ્ટિ માર્ગમાં વાળવા જોઈએ. અને વાલા વૈષ્ણવો, ભગવદ નામ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે આ કરાલ કલિકાલમાં બધાનું ચિત્ત ખૂબ જ ઉદ્વેગમાં રહે છે. બધાનું મન અશાંત જોવા મળે છે. બાળકોને ભણવામાં જોઈએ તેવી સફળતા ન મળે તો તેઓ ખૂબ જ હતાશ થઈ જાય છે. તો આવું બને ત્યારે શું કરવું? તો ભગવદ નામ એ આપણને રાહ બતાવે છે. તો ભગવદ નામનો આધાર લેવો જોઈએ કે જેના કારણે આપણે જીવનની બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શકીએ. આપણે કોઈ પણ અલૌકિક ચરિત્ર જોઈએ, આપણા શ્યામ સુંદરે કેટલું સહન કર્યું છે, છતાં પણ હસ્તે મોઢે બધો સામનો કર્યો છે. ક્યાં પણ નાસીપાસ થયા નથી કે મુશ્કેલીઓથી ભાગ્યા નથી. તો આપણે એમના ચરિત્રો દ્વારા આપણા રિયલ લાઈફમાં પણ એ બધું સમજવાનું છે કે નાનપણથી શ્રી ઠાકોરજીને કેટલું દુઃખ વેઠવું પડ્યું, છતાં પણ તેઓ ગભરાયા નથી. તો આપણે નાની નાની મુશ્કેલીઓથી શા માટે ગભરાઈએ? એટલે ન ગભરાઈએ તેના માટે પણ થોડું ઘણું વાંચન તો ખૂબ જ જરૂરી છે. આપણે આપણા બાળકોને જો વાંચતા ન આવડતું હોય તો આપણે આપણી કાલી ગયેલી ભાષામાં એની સાથે વાતો કરતા આવી વાર્તાઓ સમજાવવી જોઈએ. વાલા વૈષ્ણવમાં નણંદની દીકરી છે, રાજકોટ છે, અને એમનો દીકરો 2.5 વર્ષનો કે એમ છે, તો મોબાઈલમાં તેને સચિત્ર વાર્તાઓ કરાવે અને એમ કે ઓલી વાર્તા કરો તો દામોદરદાસ સંબલવાળાની વાર્તા કરે કે બોટમાંથી આ રીતે, એટલે નાવનો તેમાં પ્રસંગ આવે છે. તેમાં કૃષ્ણ આવેશની દાસી છે તે યમુનાજીમાં, એટલે એ પ્રસંગ આખો પોતે કહે. એટલે આપણે બાળકોને કઈ રીતે સંસ્કાર આપવાને એ આપણા હાથમાં છે. અને કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ મેં હમણાં સાંભળ્યું હતું કે પ્રેગ્નન્સી વખતે પણ સર્વોત્તમ સ્તોત્ર, યમનાષ્ટક, વલ્લભાખ્યાન આ બધું આપણે કરીએ ને તો બાળકો ઉપર તેનો ખૂબ જ સારો પ્રભાવ પડે છે. અને 84-252 ભગવદીઓ અત્યારે પણ આપણે જોઈ શકીએ જો આપણે નાનપણથી બાળકોને આવા સંસ્કાર આપીએ ને તો આ બધું આપણા હાથમાં છે. એક માતા 100 શિક્ષકની ગરજ સારે એમ આપણે કહીએ છીએ. તો આપણે માતા તરીકેનું કર્તવ્ય નિભાવીએ અને આપણા બાળકોને સત્યની રાહ પર ચલાવવાનું સમજાવીએ. અને ક્યાંય પણ મન ડગે નહીં એ પણ શીખવીએ, દ્રઢ આશ્રય રાખતા શીખવીએ. એટલે
જો મન અશાંત રહેતું હોય, મન ભટક્યા કરતું હોય ને નેગેટિવ વિચારો આવતા હોય તો ભગવત નામ રાહ બતાવે છે. આપણે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે પણ કંઈક ન મળે તો શ્રીનાથજી બોલાઈ જાય છે. પ્રભુ આપણને રાહ બતાવે છે. એમાં એવું નથી કે આપણે શ્રીનાથજીને કહીએ છીએ કે મને આ વસ્તુ ગોતી દો, પરંતુ કુદરતી આપમેળે ભગવત નામ મુખમાં આવે છે. એટલે તો કહ્યું છે કે શ્યામ સુખ ધામ જહાં નામ નકે. માટે કંઈ ન બને તો ભગવત નામ તો લેવું જ જોઈએ. દ્વારકેશલાલજીના વચનામૃતમાં ખૂબ જ સુંદર આવ્યું હતું કે ઘરથી બહાર નીકળતા 3 વખત અષ્ટાક્ષર બોલો. ટૂંકમાં કંઈ પણ કાર્ય કરો તો 3 વખત અષ્ટાક્ષર બોલો. તો વાલા વૈષ્ણવો, એવી રીતે આપણે કરવાની ટેવ પાડીએ તો આખા દિવસમાં કેટલી વખત અષ્ટાક્ષર બોલીએ અને ચિત્ત આપણું પ્રભુમાં જ રહે કે આ નવું કામ કરીએ છીએ તો 3 વખત અષ્ટાક્ષર બોલીએ. અને થોડાક દિવસ આપણે ટેવ પાડવાની થાય પછી તો અનાયાસે જ અષ્ટાક્ષર રટણ થવા માંડે. એટલે આપણે જે કંઈ કરીએ તે આચરણમાં લઈએ. પોપટની જેમ ફક્ત બોલવા કરતા ભલે ને થોડુંક કરીએ, પરંતુ એવું મીઠું અને એટલું સુંદર રીતે કરીએ કે તે આપણે આપણા આચરણમાં લઈ શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.